જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ અનિલ સોલંકી અને આજે હું સમાજના આગેવાનોને એક સંદેશ દેવા માગું છું. કારણ કે 23 સપ્ટેમ્બરના રોજ સંકલ્પભૂમિ બરોડા પર હું ગયો હતો અને ત્યાં મેં જોયું અલગ અલગ માંડવા, અલગ અલગ સંગઠનો. તે જોઈને મને ખૂબ જ દુઃખ થયું. કારણ કે જે આગેવાનો સ્ટેજ ઉપર ભાષણો કરતા હતા એ ભાષણોમાં એવું કહેતા હતા કે આપણે સમાજને હવે એક થવાની જરૂર છે. તો ભાઈ, તું માયક લઈને ઉપર સ્ટેજ ઉપર ચડ્યો તો ભાઈ તું બોલને, પ્રતિજ્ઞા લેને કે હવે આપણે જ્યાં લગીને સમાજ એક ન થાય ત્યાં લગીને આ માયકમાં ભાષણો દેવાનું મારે બંધ કરવું છે. ભાઈ, તમારે તમારું સ્થાન છોડવું નથી અને તમે પછી બીજાને કહો છો કે આપણે એક થવાની જરૂર છે. ભાઈ, અમારે એક થવાની જરૂર નથી, આગેવાનોને એક થવાની જરૂર છે. જ્યાં લગીને તમે કોઈ આગેવાનો એક નહીં થાવ ત્યાં લગીને અમે સમાજ વિખરાયેલો જ રહેવાનો છે. તે માટે તમામ સંગઠનના આગેવાનોને હું એક નમ્ર વિનંતી કરું છું, તમે મોટા મોટા ભાષણો દેવાનું બંધ કરો. કારણ કે જ્યાં લગીન તમે આગેવાનો એક નહીં થાવ ત્યાં લગીન અમારો સમાજ, આ સમાજ, અનુસૂચિત જાતિનો સમાજ કોઈ દિવસ એક થવાનો જ નથી. કારણ કે જો હમણાં તાજેતરની જ ઘટના ગોંડલની અંદર તમામ આગેવાનો એક મંચ ઉપર આવીને બેઠા તો તમામે સમાજના લોકોએ સાથ સહકાર આપ્યો. કેમ કે સાથે મળે અને એ આંદોલનનું આપણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. અને આજે તમે તમારા નેજા હેઠળ તમારા અલગ અલગ માંડવા, તમારા અલગ અલગ તેજ, તમારો અલગ અલગ જમણવાર અને તમે એમ કહો છો અમે એક સેવી આવાજ જો એક છે, આપણે એક થવાની. ભાઈ, પહેલાં તમે એક થઈ જાઓ પછી બીજાને કહેજો જય ભીમ, નમો બુદ્ધાય. ખોટું લાગ્યું હોય તો ભાઈ એક થઈ જાઓ, બીજો કાંઈ તમારી પાસે રસ્તો નથી. જય ભીમ, નમો બુદ્ધાય.